જો તમે તમારી ધન સંપત્તિ સત્તાને જ જો તમે તમારી એક વગ ગણતા હોય ને, તો કોઈ વાર રોડ ઉપર જતા રહેજો અને ફૂટપાથ પર ઊંઘેલા એ માણસોને જોજો, જેની પાસે કશું જ નથી, પણ હા, એની પાસે એક વિશ્વાસ છે. એની પાસે એક વિશ્વાસ પરમ કૃપાળુ પરમાત્માનો છે કે હે પરમાત્મા, તે મને જન્મ આપ્યો છે અને હે પરમ તત્વ, આ જ જન્મ થકી તું મારું પૂરું કરીશ ને આ જ જન્મ થકી તું મને જીવાડીશ, તું મને સારો રાખીશ અને તું મારું સ્વાસ્થ્ય સારું રાખીશ. કોરોના કાળની અંદર આપણે જોયું છે કે મહેલોમાં રહેતા વ્યક્તિઓ મરી ગયા છે, પણ રોડ ઉપર રહેતો કે ફૂટપાથ ઉપર રહેતો એક પણ વ્યક્તિ મર્યો નથી. આ શું બતાવે છે કે તમારી જોડે જો ધન સંપત્તિ અને પૈસા હશે ને, તો પણ જો ઈશ્વરે ધાર્યું હશે ને એ જ કરી લેજો. કોરોનામાં કદાચ તમે એક ટાઈમ ભૂખ્યા રહ્યા હશો, પણ આજે રોડ ઉપર રહેતા વ્યક્તિઓને 3 ટાઈમ જમવા મળ્યું છે. આ વિશ્વાસ છે અને આ પરમ તત્વ છે. હરે કૃષ્ણ.